જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા મહાઆરતી સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર લક્કડપીઠા વિસ્તારના આવેલ શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આ ભંડારો દર વર્ષે વૈશાખ સુદને બુદ્ધ પૂર્ણિમાના બીજા દિવસે કરવામાં આવે છે અને આ મહાપ્રસાદી ભંડારાની વિશેષતા એ છે કે આ ભંડારો બધા ભંડારા કરતાં અલગ પ્રસાદી બનાવવામાં આવે છે। ભંડારા શરૂ કરતા પહેલા શ્રી જાનુબાઈ માતાની સમૂહ આરતી કરવામાં આવી હતી, જેમાં પોળના તમામ માઈ ભક્તો ઉપસ્થિત રહે છે। સાથે આ ભંડારામાં બાજરીના રોટલા, રીંગણાના ચણાનું શાક અને ભાતની પ્રસાદી આપવામાં આવી હતી। સાંજે 7 થી રાત્રિના 11 વાગ્યા સુધી આ ભંડારામાં દૂર દૂરથી માઈ ભક્તો પ્રસાદી ગ્રહણ કરવા પહોંચ્યા હતા। સાથે જ શ્રી જાનુબાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ ભંડારામાં અંદાજે 5000થી વધુ માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। લક્કડપીઠા રોડ લક્કડપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કડપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે। આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે। આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવવી ખૂબ જ અઘરું કામ છે, છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ। હા, શ્રી જાનુબાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ 5000 ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને એ સંપૂર્ણ રીતે પોળના સાથ સહકારથી અમે આ ભંડારો પૂરું કરીએ છીએ। હેમંત કુમાર વિનાયકરામ માળી। Subscribe now and press the bell icon. Never miss an update.